વેલકમ બેક ટુ માય ચેનલ એસકે ફર્સ્ટ એક્ઝામ. આ વૃક્ષોની પ્રકારની અંદર જે આપણે પ્રશ્નો જોયા બરાબર, તેના બાદ આપણે કે વૃક્ષોના અંગો ઉપર પણ કેટલા બધા પ્રશ્નો હોઈ શકે તે આપણને ખ્યાલ આવશે. બરાબર, જોઈશું પ્રથમ મૂળ. મૂળના કેટલા પ્રકાર છે? 1, 2, 3, 5. તો રાઈટ આન્સર ઇઝ 2 છે. બરાબર, સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર, આ બે એમના પ્રકાર છે. નીચેનામાંથી ક્યુ વનસ્પતિ સોટીમય મૂળતંત્ર ધરાવે છે? લીમડો, ઘઉં, મકાઈ, ઘાસ. રાઈટ આન્સર ઇઝ લીમડો. લીમડો છે. તો સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્રમાં શું આપણે તફાવત કરી શકીએ કે જેને ઉપર ડાળીઓ, માનો કે આ વૃક્ષ છે, લીમડો છે, બરાબર, તો એને ઉપર છે આ રીતે ડાળીઓ હશે, બરાબર, તો એને નીચે પણ છે એ આ રીતે ડાળીઓ હશે, બરાબર, એને સોટી ધરાવતા હશે એ નીચે પણ, આ જેને ઉપર ડાળીઓ હશે એ નીચે પણ ડાળીઓ જ ધરાવતા હશે, બરાબર. ને જે એટલે આ સોટીમય મૂળતંત્ર છે. અને જે વનસ્પતિ છે એક જ જગ્યાએ નીકળતી હશે, બરાબર, જેમ કે મકાઈ છે, ઘાસ છે, એક જ જગ્યાએથી, માનો કે આ રીતે આમ છે, આ ઘાસ છે, અહીંથી એક જ જગ્યાએથી એક જ ઓલામાંથી નીકળે છે, બરાબર, તો એને નીચે પણ શું હશે? એ પણ એક જ જગ્યાએથી નીકળતા હશે, આ રીતે તંતુમય હશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું સોટીમય મૂળતંત્રનું લક્ષણ નથી? મુખ્યત્વે દ્વિદળી વનસ્પતિ હોય છે. રાઈટ આન્સર છે, બરાબર. મૂળતંત્ર મજબૂત અને ઊંડે સુધી વિકસેલું હોય છે, એ બી સાચું છે. બીજની ભ્રૂણધરી અને ભ્રૂણ મૂળમાંથી બીજ વિકસે છે, આ એ બી સાચું છે. પ્રાથમિક મૂળ ટૂંકું અને અલ્પજીવી હોય છે, તો આ ખોટું છે. તો રાઈટ આન્સર ઇઝ પ્રાથમિક મૂળ ટૂંકું અને અલ્પજીવી હોય છે, પ્રાથમિક મૂળ લાંબુ અને લાંબુજીવી હોય છે, બરાબર. એ તંતુમય મૂળતંત્રના નીચેનામાંથી ક્યાં લક્ષણો નથી? ભ્રૂણમૂળ સિવાયની વનસ્પતિ કોઈ પણ ભાગમાંથી વિકસે છે, બરાબર, તો આ સાચું છે, બરાબર. શું કહે છે? ભ્રૂણમૂળ સિવાયના વનસ્પતિના કોઈ પણ ભાગમાંથી વિકસે છે, બરાબર. ધારો કે અહીંયા છે ઘાસ છે, હવે ઘાસ આ રીતે ફેલાય છે, બરાબર, તો ઘાસ છે અહીંયાનું મૂળ છે, બરાબર, તો અહીંયા બી એનું મૂળ થઈ જશે, બરાબર. હવે અહીંયા જમીન અડશે તો અહીંયા બી એનું મૂળ થઈ જશે. એટલે કોઈ પણ જગ્યાએથી, એક જગ્યાએથી એનું ભ્રૂણ મૂળમાંથી નહીં હોય, કોઈ જ્યાં અડશે ત્યાંથી એનું મૂળ વિકસી જશે. પ્રાથમિક મૂળ ટૂંકું અને અલ્પજીવી હોય છે, એ બી સાચું છે. એકદળી વનસ્પતિમાં મોટે ભાગે જોવા મળે છે, એ બી સાચું છે. મજબૂત અને ઊંડા હોય છે, તો આ ખોટું છે. આ સોટીમય મૂળતંત્રનું લક્ષણ છે. વર્ધી પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ, શોષક પ્રદેશ, વાહક પ્રદેશ, આ ભાગો વૃક્ષના કયા ભાગમાં જોવા મળે છે? આ તમામ ભાગો છે એ વૃક્ષના મૂળની અંદર જોવા મળે છે, કારણ કે શોષક પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ, વાહક પ્રદેશ આ મૂળની અંદર હોય છે. મૂળની વૃદ્ધિ માટે જવાબદાર પ્રદેશ કયો છે? વર્ધી પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ, શોષક પ્રદેશ, વાહક પ્રદેશ. વર્ધી પ્રદેશ. મૂળનો સૌથી અગ્રભાગમાં આવેલા વર્ધી પ્રદેશમાં આવેલા કોષો વર્ધનશીલ હોય છે, યાદ રાખજો, આની અંદરથી પ્રશ્ન પણ પૂછાઈ શકે એમ છે. તે સતત વિભાજન પામી જમીનમાં ઊંડે તરફ જાય છે. માટીના કણોથી મૂળને નુકસાન ન થાય તે માટે મૂળના અગ્રભાગમાં શું આવેલ હોય છે? મૂળકંટક, મૂળ ટોપી, મૂળધરી કે કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ મૂળ ટોપી આવેલી હોય છે. જમીનની અંદર નીચે જવા માટે મૂળના કોષોને નુકસાન ન થાય એ માટે નીચેના ભાગની અંદર ટોપી આવેલી, મૂળ ટોપી આવેલી હોય છે. જ્યારે તમે વડવાઈ જોજો, વડવાઈની નીચેના ભાગમાં સહેજ એવી નાની એવી જે જમીનને અડે તો એમને નુકસાન ન થાય મૂળને, એટલે ત્યાં મૂળ ટોપી આવેલી હોય છે. મૂળગોહ કયા પ્રકારની વનસ્પતિમાં હોય છે? મૂળગોહ છે એ જલજ વનસ્પતિમાં હોય છે. નેક્સ્ટ, મૂળના શોષક પ્રદેશમાં
અધિસ્તરીય પાતળા નલિકાકાર અને લાંબા એકકોષી પ્રવર્ધો હોય છે જે જમીનમાંથી ખનિજોનું શોષણનું કામ કરે છે તેને શું કહેવાય છે? મૂળદંડ, મૂળ રોમ, મૂળ તંતુ, કોઈ નહીં. તો રાઈટ આન્સર જેને કહેવાય છે મૂળ રોમ કહેવામાં આવે છે. નીચેનામાંથી મૂળનું વિશિષ્ટ કાર્ય શું છે? વનસ્પતિ સ્થાપન, ક્ષાર અભિશોષણ, ખોરાક સંગ્રહ કે કોઈ નહીં. બરાબર, તો વનસ્પતિ સ્થાપન દરેક મૂળ કરે જ છે. બરાબર, ક્ષાર અભિશોષણ એ બી જેટલા મૂળો છે તમામ કરે છે. ખોરાક સંગ્રહ એ દરેક મૂળ કરતું નથી, માટે છે એનું શું છે? આ એક વિશિષ્ટ કાર્ય છે. બરાબર. નીચે બીટ, સલગમ, મૂળો, ગાજર, આંબા, હળદર વગેરે મૂળનું કયું વિશિષ્ટ કાર્યનું ઉદાહરણ છે? પ્રકાશ સંશ્લેષણ, પ્રજનન, ખોરાક સંગ્રહ કે કોઈ નહીં. તો રાઈટ આન્સર ઇઝ ખોરાક સંગ્રહ. આ દરેક છે ખોરાક સંગ્રહનું ઉદાહરણ છે. વૃક્ષની ડાળીઓને ગુરુત્વાકર્ષણ બળની નીચે નમવાથી બચવા કયા મૂળ મદદ કરે છે? ખોરાક સંગ્રહ મૂળ, સ્તંભ મૂળ, અવલંબન મૂળ, શ્લેષ્મી મૂળ. બરાબર, તો સ્તંભ મૂળ છે એ નીચે નમવાથી એને મદદ કરે છે. નીચેનામાંથી સ્તંભ મૂળ ક્યાં વૃક્ષને હોય છે? લીમડો, વડ, પીપળો, જાસૂદ. બધાને ખબર છે કે વડને હોય છે. બરાબર, આમાં ભૂલ ન થાય. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી અવલંબન મૂળ કોને નથી? વડ, મકાઈ, કેવડા, શેરડી. તો વડને નથી અવલંબન મૂળ, મકાઈ, કેવડા, શેરડીને છે. મૂળની નજીકની ગાંઠોમાંથી તંબુના દોરડાની જેમ આધાર આપતા વિશિષ્ટ કાર્ય કરતા મૂળને શું કહેવાય છે? સ્તંભ મૂળ, અવલંબન મૂળ, શ્લેષ્મી મૂળ, કોઈ નહીં. તો રાઈટ આન્સર ઇઝ અવલંબન મૂળ એમને કહેવામાં આવે છે. બરાબર, શેરડીને વગેરેને જે છે એને બાજુમાંથી આ રીતે હોય છે. બરાબર, તો એને અવલંબન મૂળ કહેવામાં આવે છે. નાગરવેલ, વસંતવેલ વગેરેમાં કયા પ્રકારના મૂળ હોય છે? શ્લેષ્મી મૂળ, તંબ મૂળ, અવલંબન મૂળ, સ્તંભ મૂળ. રાઈટ આન્સર ઇઝ શ્લેષ્મી મૂળ હોય છે જે પોતાના શરીર પ્રકાંડની અંદરથી ઝીણા ઝીણા મૂળો કાઢી અને ચોંટવા માટે ઉપયોગ કરે છે એને શ્લેષ્મી મૂળ કહે છે. અશક્ત પ્રકાંડ ધરાવતી વનસ્પતિઓ આધારી વસ્તુ સાથે ચોંટવા માટે જે રસસ્રાવ જરાવી જે મૂળ ઉત્પન્ન કરી ચોંટી રહે છે તેને શું કહે છે? બરાબર, તો રાઈટ આન્સર ઇઝ શ્લેષ્મી મૂળ કહેવામાં આવે છે એમને. ગળો, શિંગોડા, કાનવેલ તથા જળકુંભીના મૂળો કયા પ્રકારનું વિશિષ્ટ કાર્ય કરે છે? ખોરાક સંગ્રહ, પ્રકાશ સંશ્લેષણ, સ્તંભ આપવાનો કે કોઈ નહીં. બરાબર, તો રાઈટ આન્સર ઇઝ પ્રકાશ સંશ્લેષણનું પણ કાર્ય કરે છે. પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કોનું છે? પર્ણનું છે, પણ છતાંય મૂળ કરે છે એટલે એનું વિશિષ્ટ કાર્ય છે. શ્વસન કરવા માટે ખીલાની જેમ ક્યાં વનસ્પતિ ઉગી નીકળે છે? બરાબર, શ્વસનનું કાર્ય પણ પર્ણનું છે, પણ તો કોણ કરે છે? મૂળો પણ અમુક વનસ્પતિમાં કરે છે. તિવાર અને કંડાલ આ 4 વૃક્ષો છે. બરાબર, જે સમુદ્ર કિનારે ઉગી નીકળે છે કંડેલની જેમ નીચેથી. બરાબર, ને શ્વસનનું કાર્ય કરે છે. વનસ્પતિ તરતી રાખવા માટે કયા પ્રકારના મૂળ હોય છે? પ્લવન મૂળ, સ્તંભ મૂળ, તંતુ મૂળ, કોઈ નહીં. તો રાઈટ આન્સર ઇઝ પ્લવન મૂળ છે. પ્લવન મૂળ એકદમ પોચા અને હવા ભરાઈ જાય એવા આપણને લાગે છે જેથી કરીને એ પાણીમાં તરતા રહે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા વનસ્પતિના મૂળ હવામાંથી ભેજ શોષે છે? મગફળી, ઓર્કિડ, મગ કે કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ ઓર્કિડ. નેક્સ્ટ ક્વેશ્ચન, શિંબી કુળની વનસ્પતિના મૂળમાં કયા પ્રકારના બેક્ટેરિયા વાસ કરે છે? રાઇઝોબિયમ. બરાબર, સહવાસનો નિયમ છે આ. બરાબર, રાઇઝોબિયમ અને શિંબી કુળની વનસ્પતિ છે. બરાબર, જે રાઇઝોબિયમ છે એ શિંબી કુળની વનસ્પતિને બાહ્ય હવામાં રહેલો નાઇટ્રોજન છે એ સ્થાપિત કરી આપે છે. બરાબર, ને એના બદલામાં શિંબી કુળની વનસ્પતિ રાઇઝોબિયમને રહેવાનું સ્થળ આપે છે. આ સહસહવાસનો નિયમ છે. નીચેનામાંથી કઈ શિંબી કુળની વનસ્પતિ નથી? વાલ, વટાણા, મગફળી, કેળા. રાઈટ આન્સર ઇઝ કેળા નથી, બાકી ત્રણે છે. પરવળ અને શક્કરિયાના મૂળ કયા પ્રકારનું વિશિષ્ટ કાર્ય કરે છે? પ્રકાશ સંશ્લેષણ, ખોરાક સંગ્રહ, પ્રજનન, શ્વસન. તો રાઈટ આન્સર ઇઝ પ્રજનન.
બરાબર. આ વિડીયોમાં આટલું જ. મળી